ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ડિફ્યુઝન એન્જિનિયરિંગના આઈપીઓ વિશે। તો આઈપીઓ ઓપન થાય છે 26 સપ્ટેમ્બર, એટલે આજ રોજ ઓપન થઈ ગયો છે। ક્લોઝ થશે 30 સપ્ટેમ્બરના રોજ। અલોટમેન્ટ આવશે 1 તારીખે, રિફંડ આવશે 3 તારીખે, અને તમારું અલોટમેન્ટ લિસ્ટિંગ ક્યારે થશે? 4 તારીખે શેર માર્કેટમાં લિસ્ટિંગ થતો જોવા મળશે। હવે આપણે ડિસ્કસ કરી લઈએ રિટેલ કોટો કેટલો છે। 35% રાખવામાં આવ્યો છે। ફ્રેશ ઇસ્યુ છે કમ્પ્લીટ કેટલો છે? 158 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, એટલે બધા જ કંપનીના ગ્રોથ માટે વપરાવામાં આવે છે, પણ આઈપીઓ ખાસો નાનો જોવા મળશે, એટલે ઓવર સબસ્ક્રિપ્શન થતું જોવા મળશે। ફેસ વેલ્યુ 10ની છે। જો તમે એમ્પ્લોય હોય તો તમને ₹8 પર શેરનું ડિસ્કાઉન્ટ પણ મળતું જોવા મળશે। હવે આપણે જોઈએ કે બીડ પ્રાઇસ શું છે। 159થી લઈને 168ની છે। 168ની બીડિંગ પ્રાઇસ પર આપણે અપ્લાય કરવાનું રહેશે। એક લોટમાં આપણે 88 શેર મળશે, એટલે તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ₹14,784 થશે। જ્યારે તમે સ્મોલ એચએનઆઈમાં અપ્લાય કરો છો તો તમારે ₹2,06,976 અને બિગ એચએનઆઈમાં ₹10,05,312 ઇન્વેસ્ટમેન્ટ થતું જોવા મળશે। હવે આપણે જોઈ લઈએ કંપનીનું વર્ક શું કરે છે ડિફ્યુઝન એન્જિનિયર લિમિટેડનું। તો સ્થાપના ક્યારે થઈ હતી? 1982માં, એટલે ઘણા વર્ષોથી આ લાઇનમાં જોડાયેલા છે, એટલે કે એમનો ઘણો વર્ષનો અનુભવ છે। શું કરે છે? મેન્યુફેક્ચરિંગ વેલ્ડિંગ કન્ઝ્યુમર, એટલે કે વેલ્ડિંગમાં વપરાતા મશીનરી, પછી એના રોડ આપણે જોયા હોય છે, એની મેન્યુફેક્ચરિંગ કરતી જોવા મળે છે। સાથે સાથે વેર પ્લેટ્સ, પાર્ટ્સ, હેવી મશીનરિંગ ફોર કોર ઇન્ડસ્ટ્રી માટે હેવી મશીનરિંગ જે રિક્વાયરમેન્ટ હોય છે તેની મેન્યુફેક્ચરિંગ કરતી જોવા મળે છે। સાથે સાથે આપણે જોઈએ તો તે કોનું ટ્રેડ કરતું જોવા મળે છે? પ્રોટેક્ટિંગ પાવડર્સ, એટલે કે તમે કોઈ સરફેસ હોય એને પ્રોટેક્ટ કરવા માટે જે પાવડર યુઝ થાય છે, વેલ્ડિંગ, કટિંગ મશીનરીની બી એ ટ્રેડ કરતી જોવા મળે છે। હવે સાથે સાથે આપણે જોઈએ તો સરફેસ ટ્રીટમેન્ટ કમ્પોનેન્ટ ઇન્ક્રીઝ વેર રેઝિસ્ટન્સ લિમિટેડ, એટલે કે જો તમે સરફેસ હોય તેને કાટ ફ્રી, એટલે કે રેઝિસ્ટન્સ ફ્રી, મતલબ કાટ ના લાગવા માટે એવી સરફેસ બનાવી હોય તો એનું બી કામ કરતી જોવા મળે છે। કે હાર્ડનિંગ કરવું છે, સરફેસ મજબૂત બનાવવી છે, એનું કામ પણ ટ્રીટમેન્ટથી જે કરતું હોય છે આ કંપની કરતી જોવા મળે છે। એટલે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે સરફેસ કરવી હોય ટ્રીટમેન્ટ એ કરતી જોવા મળે છે। સાથે જોઈએ કે એનું ક્યાં યુનિટ આવેલા છે? નાગપુરમાં ઓલ યુનિટ આવેલા છે, જેમાં તે વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ્સ, ફ્લક્સ કોર વાયર, ફ્લક્સ કોર વાયરના વેર પ્લેટ્સ એ બધું, અને કોટિંગ અને કરોઝન રેઝિસ્ટન્સ, એટલે કાટ લાગતું બચાવવાની સરફેસ બનાવવાનું કામ કંપની કરે છે। એટલે કંપની શોર્ટકટમાં વેલ્ડિંગથી જોડાયેલી છે, સાથે સાથે કોર મશીનિંગ છે, સાથે તમારી સરફેસ ટ્રીટમેન્ટ કરીને તમારે જેવી રીતના કે હાર્ડિંગ થઈ ગયું કે કરોઝન રેઝિસ્ટન્સ બનાવીએ તો તેનું કામ કરતી જોવા મળે છે। એટલે કંપનીનું વર્ક સારું જોવા મળે છે। હવે કંપનીનું બેલેન્સ શીટ આપણે જોઈએ તો 2022, 23 અને 24ના ડેટા આપેલા છે। એસેટમાં તમે જોઈ શકો છો કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે। રેવન્યુમાં પણ કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે। પ્રોફિટ આફ્ટર ટેક્સમાં પણ વધારો થતો જોવા મળે છે। નેટવર્થમાં પણ જોઈએ તો 190 કરોડની હાલની જોવા મળે છે। સરપ્લસ જોઈએ તો 163 કરોડ એમના પાસે હાલમાં અવેલેબલ છે, અને બોરોઈંગ એની કમ્પેરિઝનમાં 34.44ની છે, એટલે બોરોઈંગ ચૂકવી શકે તેવી કેપેબલ છે। હવે આરઓસી આપણે મિનિમમ 15 કન્સિડર કરતા હોય છે, બંનેની ઉપર છે, એટલે એક સારા ગણી શકીએ છીએ। ડેપ ટુ ઇક્વિટી 0.5થી આપણે સારા ગણવા લાગીએ છીએ, તો એ બી સારું છે। રિટર્ન ઓફ નેટવર્થ બી 18.52ની છે, એ પણ સારી એવી જોવા મળે છે। પેટ માર્જિન 10.79 છે, એટલે કે ₹100ની પ્રોફિટ ઉપર આટલું બચતું જોવા મળે છે। હવે પીઈ જોઈ લઈએ તો 15.28નો પીઈ જોવા મળે છે। હવે આ ઓલરેડી શેર માર્કેટમાં જે લિસ્ટેડ છે પ્લેયર, એને આપણે જોઈ લઈએ કે એની કમ્પેરિઝનમાં વેલ્યુએશન કેવી રાખવામાં આવી છે। તો એની કમ્પેરિઝનમાં તમે જોઈ શકો છો એડોર વેલ્ડિંગ છે, એઆઈએ એન્જિનિયરિંગ છે, બંને કરતાં એની પીઈ વેલ્યુ પણ સસ્તી રાખવામાં આવી છે, એટલે કે વેલ્યુએશન એની રિઝનેબલ આપણે જોવા મળે છે। હવે આપણા પૈસાનો યુટિલાઇઝ ક્યાં કરવાનો છે? તો તમે જોઈ શકો એક્ઝિટિંગ મેન્યુફેક્ચરિંગ છે એને શું કરવાનું છે? એક્સપાન્શન કરવાનું છે, એટલે જે એનો ઓલરેડી પ્લાન્ટ છે એને મોટું કરવાની પ્લાનિંગ છે, અને ન્યૂ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઓપન કરવાની છે, એટલે ન્યૂ ફેસિલિટીમાં તેનો ઉપયોગ કરવામાં આવશે। અને સાથે ફંડિંગ વર્કિંગ કેપિટલ માટે એમનો કોઈ ફંડ રિક્વાયરમેન્ટ છે, એટલે કે યુટિલાઇઝ કંપનીના ગ્રોથ માટે જ વપરાવાના છે આપણા પૈસા, એક સારી વસ્તુ ગણી શકીએ છીએ। હવે આપણે જીએમપી જોઈ લઈએ તો જીએમપી ઓલમોસ્ટ 50
% જેવું ચાલે છે, એટલે કે 7,000થી લઈને 8,000 વચ્ચેનું બેનિફિટ હાલની કન્ડિશનમાં જોવા મળે છે. કંપનીનું કામ અને વેલ્યુએશન બધું રિઝનેબલ રાખવાતું હોવાથી આ આઈપીઓ સેફર સાઈડ આપણે ગણી શકીએ છીએ. આઈ હોપ તમને અમારા આઈપીઓ ડિટેલ્સમાં ખબર પડી હશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો.